નવા રસ્તાને લઈને ગ્રામજનોએ કર્યો વિરોધ જૂનાગઢના ફાગડી ગામે। ગ્રામજનોએ રસ્તા ઉપર ઉતરીને હલ્લાબોલ કર્યો। પ્રશાસન તરફથી બનાવવામાં આવતો 7 વળાંકવાળો રસ્તો અયોગ્ય હોવાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો। વૈકલ્પિક ટૂંકો રસ્તો બનાવવાની માંગ સાથે ગ્રામજનોએ વિરોધ કર્યો। માંગ ન સંતોષાય તો આંદોલન સાથે કોર્ટના દ્વાર ખખડાવવાની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી। તો બીજી તરફ સ્થાનિક પ્રશાસને પણ એરપોર્ટ વિકાસ માટે વૈકલ્પિક રસ્તો હોવાનો દાવો કર્યો। ગ્રામજનોના વિરોધ પ્રદર્શનને જોતા પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી વિરોધ કરી રહેલા ગ્રામજનોની પોલીસે અટકાયત કરી। જૂનાગઢના ફાગડી ગામે રસ્તાનો વિરોધ કરવામાં આવ્યો। 7 રસ્તા બનાવવાની વાતને લઈને ત્યાંના લોકોએ વિરોધ કર્યો। 7 વળાંકવાળો રસ્તો અયોગ્ય હોવાનો ગ્રામજનોનો આરોપ છે। વૈકલ્પિક ટૂંકો રસ્તો બનાવવાની માંગ સાથે ગ્રામજનો વિરોધ પર ઉતર્યા। આ તમામની પોલીસે અટકાયત કરી। ફાગડી ગામનો રસ્તો એરપોર્ટમાં કપાત જતો હતો એટલે વૈકલ્પિક રૂટ તરીકે પસંદ કરીને હાલ એટલું જ કામ થાય છે। પાકા રસ્તા માટે અન્ય એલાઇનમેન્ટમાં કામગીરી થવાની છે અને સંપાદનની પ્રક્રિયા કરી જે કપાત જતી એમાં વળતર આપીને નિયમ મુજબ સ્ટાન્ડર્ડ ગાઈડલાઈન મુજબ જ કામગીરી કરવામાં આવશે। ફાગડી ગામની અંદર જે વાઘગોક વાળો રસ્તો છે તે ચાલુ કરવા માટે સરકારી તંત્ર દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે એ રસ્તો ચાલુ કરેલ છે। તો તે રસ્તાને બંધ કરવા માટે અમારા ગામના સરપંચ અને ગ્રામજનો એકઠા થયેલા હતા। તો અમારા ગામના સરપંચની ધરપકડ થયેલ છે। છોકરા કાયમી અને મોટરસાયકલ વાહન વાળા 10 વળાંકની અંદર ભટકાવાના છે, તો આ વળાંક એને શું કામે રાખવો જોઈએ? અહીંથી સીધો થાય એમ છે તો એને અમે ઠેરાવ આપીએ ગ્રામ પંચાયતનો કે ભાઈ અમારો ધણહેર છે એની અંદર ગૌસરની અંદર તમારો રસ્તો બનાવી નાખો, અમે ઠેરાવ આપીએ છીએ। અત્યારે અમારા સરપંચને લઈ ગયા ને એટલે અમે આવ્યા છીએ કે અમારા ગામના સરપંચને કેમ લઈ ગયા? અમારા ગામના સરપંચ વિનાનું અમારે કેવું કે ને અટાણ લગી અમે સરપંચ વિનાના હતા વરદી થયા, હવે સરપંચ આવ્યો તો સરપંચને જ લઈ ગયા તો સરપંચ વિનાનું કેમ કેવું? ભાઈ અમારે રસ્તો સીધો જોઈએ, અમે બેનું દીકરી જાવું આવું, અમારે રસ્તો વાકડ વળક વાળો હોય તો અમારે નાના નાના છોકરા વરસાદ પાણીમાં જાવું આવું તમારે તકલીફ પડી।